નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મિત્રો, તમે જાણો છો 31મી માર્ચ હવે આપણે જે નાણાકીય વર્ષ છે તે પૂરું થવા આવ્યું છે મિત્રો. તો હવે તમારે અહીંયા 3 કામ અગત્યના છે જે કરી લેવાના છે, બાકી તમારે તેની કાયમી પ્રોબ્લેમ થશે. બરાબર મિત્રો? તો કયા 3 કામ છે તેના વિશે આજે આપણે વિગતવાર જોઈશું. તો સૌ પ્રથમ જે આપણે વિગતવાર વાત કરીએ તો સુકન્યા સમૃદ્ધિ જે આપણી દીકરીઓ માટે જે આપણે ખોલાવીએ છીએ, બરાબર, જેમાં તમને વાર્ષિક 7 પોઈન્ટ સમથિંગ વ્યાજ મળે છે, તે ખાતામાં તમારે શું કરવાનું છે તેની માહિતી લઈશું મિત્રો. અને બીજું છે આપણે જે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન છે જે આપણે ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ ગૂગલ પે દ્વારા, ફોનપે દ્વારા, તેના વિશે પણ શું થાય છે, તેના વિશે આપણે કઈ પ્રોસેસ કરવાની છે તે આપણે જોઈએ. આ બંને પ્રોસેસ તમે ઓનલાઈન પણ કરી શકો છો, બરાબર. તો તેના વિશે આપણે વિગતવાર જોઈએ. તો સૌ પ્રથમ આપણે જોઈશું સુકન્યા યોજના, કે તેમાં આપણે શું કરવાનું છે, બરાબર. તો ચાલો તેના વિશે જોઈએ. તો જો તમારું પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીપીએફ અને સુકન્યા સમૃદ્ધિ યોજના એકાઉન્ટ છે, પરંતુ આ નાણાકીય વર્ષમાં તમે પૈસા જમાવી કરી શક્યા નથી, એટલે કે તમે 1 પણ રૂપિયા આ નાણાકીય વર્ષમાં નાખ્યો નથી, તો એક્ટિવ રાખવા માટે 31 માર્ચ સુધીમાં થોડા પૈસા જમા કરાવી શકો મિત્રો. મિનિમમ કંઈક 500 કે 200 રૂપિયા છે. જો પૈસા તમે નહીં જમા કરાવો SSY એટલે કે સુકન્યા સમૃદ્ધિ યોજના અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પીપીએફમાં જો નહીં જમા કરાવો તો આ એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જશે, એટલે કે કાયમી રીતે આ બંધ થઈ જશે મિત્રો, બરાબર. એટલે આ 31 તારીખ સુધીમાં તમારે એમાં થોડામાં થોડા પૈસા તમે ઓનલાઈન દ્વારા પણ નાખી શકો છો, બરાબર. જો મિનિમમ જો રકમ જમા કરવામાં નહીં આવે તો તમારે તેને ફરીથી એક્ટિવ કરવા માટે દંડ ભરવો પડશે મિત્રો. એટલે કે જો તમે ફરીથી જો તમારા એકાઉન્ટ ચાલુ કરાવવું હોય તો તમારે દંડ પેટે અમુક રૂપિયા બેંકો અથવા તો પોસ્ટ ઓફિસ વસૂલશે, બરાબર. એટલે આ એક ખાસ યોજના છે સરકારની અને ખૂબ લાભદાયી યોજના છે, બરાબર. એટલે આ તમારે ખાસ તકેદારી રાખવી. મિત્રો, બીજું છે આપણે જોઈએ તો યુપીઆઈ, બરાબર. તો યુપીઆઈમાં તમે બેંક દ્વારા જે ઓનલાઈન પેમેન્ટ કરો છો તેમાં તમે તમારો મોબાઈલ નંબર આપણે લિંક કરેલું છે. આ મોબાઈલ નંબર જો તમે ઇનએક્ટિવ હશે અત્યાર સુધી અને એક્ટિવ નહીં કરાવો તો આ પણ તમારે બંધ થઈ જશે. એના વિશે આપણે વિગતવાર જોઈએ. ચાલો, તો એમાં આવું છે કે યુપીઆઈ માટે ઇનએક્ટિવ મોબાઈલ નંબર એક્ટિવ કરાવો મિત્રો, બરાબર. તો આપણે તેના વિશે વિગતવાર જાણીએ કે મિત્રો, જો તમે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ, બરાબર, જો તમારે યુપીઆઈ દ્વારા ટ્રાન્ઝેક્શન કરો છો અને બેંકથી લિંક તમારો મોબાઈલ નંબર લાંબા સમયથી ઇનએક્ટિવ છે તો તમે 31 માર્ચ સુધીમાં એક્ટિવ કરાવી લો. 1 એપ્રિલથી યુપીઆઈ સિસ્ટમમાંથી આવા નંબરો હટાવવામાં આવશે. આવી સ્થિતિમાં તમારે પેમેન્ટ કરવામાં મુશ્કેલીઓ સામનો કરવી પડે છે મિત્રો. એટલે કે લાંબા સમયથી અમુક નંબર આપણે ઇનએક્ટિવ હોય છે, બરાબર, તો તમારે તેને એક્ટિવ કરાવવું પડશે, બરાબર. આ તમે બેંક દ્વારા પણ કરાવી શકો છો અને ઓનલાઈન એપ્લિકેશન દ્વારા પણ કરાવી શકો છો. આ ઉપરાંત મિત્રો, સરકારની ઘણી યોજનાઓ છે જે બંધ થઈ રહી છે મિત્રો. તેમાં આપણે વાત કરીએ તો પહેલાં મહિલા સેવિંગ સર્ટિફિકેટ, જેમાં તમે જાણો છો કે 7.5% વ્યાજ મળે છે. 2 વર્ષમાં તો ઓછામાં ઓછા તમારે 1000 રૂપિયા અને વધુ 2 લાખ રૂપિયા જે રોકવાના હતા તે 1 એપ્રિલ 2025થી હવે બંધ રહે છે મિત્રો, બરાબર. આ ઉપરાંત બીજી વાત કરીએ તો તમે જાણો છો કે ભાઈ આપણે જે નાણાકીય વર્ષ 31મી માર્ચે પૂરો થાય છે તો તમારે એના માટે જે આપણું રિટર્ન છે, અપડેટેડ રિટર્ન, જેને આગળ નથી ભર્યું તેનું અપડેટ કંઈક નવું રિટર્ન આવ્યું તે પણ કરવાની આ છેલ્લી 31મી માર્ચ તારીખ છે. હવે પછી નવા વર્ષનું રિટર્ન ગણે છે, બરાબર. તો મિત્રો, આ હતી એક્સ્ટ્રા માહિતી હતી તમારા માટે. તો ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત, અને વિડીયોને વધુમાં વધુ શેર કરો. જય